સુરતમાં મહોરમ પર્વની શ્રદ્ધાભેર અને શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાંથી કલાત્મક તાજિયાઓના જુલુસ નીકળ્યા હતા। રાજમાર્ગ બાગડ વિસ્તારમાં ભવ્ય અને આકર્ષક તાજિયાઓનું આગમન થતા મોટી સંખ્યામાં લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા। સુરતમાં મહોરમ પર્વ નિમિત્તે શહેરમાં ધાર્મિક આસ્થા અને ભાઈચારાનું વાતાવરણ જોવા મળ્યું હતું। રાજમાર્ગ ભાગડ વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાંથી કલાત્મક અને આકર્ષક તાજિયાઓના જુલુસ પસાર થયા હતા। રંગબેરંગી શણગારથી સજાવાયેલા તાજિયાઓએ લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું। તાજિયાઓના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો રાજમાર્ગ પર ઉમટી પડ્યા હતા। જુલુસ દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે સુરત પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સમગ્ર વ્યવસ્થા પર સતત નજર રાખી રહ્યા હતા। શાંતિ, સૌહાર્દ અને ધાર્મિક આસ્થાના માહોલ વચ્ચે મહોરમ પર્વની ઉજવણી સંપન્ન થઈ હતી। જી સર, શું કહેશો આજે मुहर्रमना त्यौहार निमित्ते अँ भागड़ जो अपना अँ हार्ट गढ़ाए है, जो एकदम जान गढ़ाए है अपना सूरत सिटी ने अँ थी जो है ताजिया विधिवत जो स्टार्ट करवामां आवे माननीय केंद्रीय मंत्री श्री सी आर पाटिल साहब हाजरी में और अन्य महानुभावों हाजरी में जयरे आ बधा जो है ताजिया शुरुआत थी त्यारे प्रथम 10 जो पहले आवे आ ताजिया कमेटी तरफ थी जो है एना एवॉर्ड इनायत करवामां ट्रॉफी आपवामां आवी जो है। અને હું એટલા જ કહેવા માગું છું કે આપણા શહેરનો જો તાસીર છે કે એકદમ હાડી મળીને સુખ શાંતિ રહે એના માટે હું કદીરભાઈ પીરજાદાજીને જો સતત अपने સાથે ખભે મળાઈને જો શાંતિ માટે જો કામ કરતા હોય એના બી આભાર માનું છું। અને અસદભાઈ જો આપણા તાજિયા કમિટીના પ્રેસિડેન્ટ છે જો અને એની ટીમને ખૂબ ખૂબ અમે સહકાર જે રીતે આપે છે એના માટે જો તંત્ર તરફથી ખૂબ આભાર માનીએ છીએ। અને સાથોસાથ જેટલા બી અમારા અહીંયા આગેવાનો વડીલો हमारे एसडी भाई हो, दर्शनाबेन वगैरह, अरविंद भाई राणा, महाराज साहब, हमारे अमृतसरनंद जी जो है बधा लोग यहाँ हाजिर था जो है અને બધાને એટલા જ હતા કે આપણે સુરત શહેરમાં ખૂબ સુખ શાંતિ રહે આમ જ બધાનો પ્રોગ્રેસ છે। અને અત્યારે ચૂંકि તાજિયા પસાર થવાના ચાલુ થઈ ગયા છે અને પૂરી પોલીસ બંદોબસ્ત બી ડિપ્લોયડ છે। સારી રીતે એકબીજાના મદદમાં એકબીજાને હેલ્પ કરીને જો તાજિયા કમિટી આપણા જો તમામ જો તાજિયાના આયોજકો અને પોલીસ આ બધા મળીને સારી રીતે પૂરી પ્રક્રિયા હોળી બંગલા તક जो है पूर्ण થશે એવો મને વિશ્વાસ भी છે। સાથોસાથ जो है આજે नो ड्रग्स इन सूरत सिटी हेठળ जो अपना यासीर मिर्जा जी અને પૂરી ટીમ જો છે એના બી અહીંયા જો તાજિયા જેટલા બી નીકળે છે એના સાથે એક એના જો હોલ્ડિંગ બી આપે છે, એના જો પ્લે કાર્ડ આપે છે એના માટે બી આ એક કટિબદ્ધતા દર્શાવે છે કે ભાઈ અમે બધા લોકો મળીને આ દૂષણથી બી આજના શુભ દિવસે જો એવા બી બધા લોકો પ્રણ કરે છે કે આ દૂષણથી બી અમે લોકો સુરતને મુક્ત કરાવી છે। અને ફરીથી જો આજના તહેવાર નિમિત્તે અને સહકાર બદલ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને મીડિયાના મિત્રોને ખાસ કરીને જો છેલ્લા ઘણા દિવસોથી અમારી તૈયારીઓ બાબતમાં આ બધા બતાવો છો લોકો સુધી તક જો એના માટે આપણે ખૂબ આભાર માનીએ છીએ। कदीर में क्या कहोगे आज ताजिए के त्यौहार को लेकर? आज पूरे दुनिया में इमाम हुसैन साहब की शहादत याद करते हैं। करबला में मोहम्मद पैगंबर साहब के नवासे इमाम हुसैन साहब ने सत्य के लिए, सच्चाई के लिए, धर्म के लिए जो कुर्बानी दी, जो शहीदी दी, उसको दुनिया याद करती है। उसी परंपरा के तहत सूरत शहर में कई सालों से यहाँ पे ताज़िया निकलता है और ताज़िए में कौमी एकता बहुत बड़ा काम होता है। सारे हिंदू, मुस्लिम, सिख, ईसाई मिलके ये ताज़िया विसर्जन करते हैं। इसी तरह गणपति में हम सब मिलके ये काम करते हैं। सूरत शहर की एकता बनी रहे उसके वजह से हम लोग सब मिलके ये ताज़िया कमेटी के जो हमारे प्रेसिडेंट है, ताज़िया कमेटी है, वो शहर के मेयर पाटिल साहब और जितने भी आगेवान थे, एमएलए थे, उन्होंने हमको साथ दिया। और पुलिस कमिश्नर गहलोत साहब ने 1 महीने से उसको फॉलोअप करके आज ये पूरा बंदोबस्त रखा है शहर में और कौमी एकता का माहौल बना के रखा है। इसके लिए मैं उनका धन्यवाद करता हूँ और एक अपील करता हूँ कि जो ये मोहब्बत, जो प्यार शहर में है वो प्यार चलता रहे और अच्छी तरह से ये फेस्टिवल हो, ताज़िया विसर्जन हो और उसके 1-1.5 महीने के बाद गणपति विसर्जन की तैयारी हो रही है। उसमें भी हम सब मिलके कंधे से कंधा मिला के काम करें और आज के लिए सबको प्यार मोहब्बत का संदेश। धन्यवाद। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज़ सूरत।